જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આગળના ભાગમાં આપણે દત્તાત્રેય ભગવાને રાજા યદુને 24 ગુરુમાંથી 20મા ગુરુ કુમારિકાને બનાવવા પાછળનું કારણ શું હતું તે સમજાવ્યું। તો મિત્રો આજે આપણે દત્તાત્રેય ભગવાનના 21મા ગુરુ કોણ છે અને તેને ગુરુ કેમ કર્યા તેનું કારણ જાણીશું। ભગવાન દત્તાત્રેય જ્યારે જીવનના મૂળ તત્વોને સમજવા માટે દુનિયાના જુદા જુદા પ્રાણીઓ, વસ્તુઓ અને તત્વોથી શીખતા હતા ત્યારે તેમણે એક દિવસ સર્પને જોયો। સાપનું જીવન ખૂબ જ શાંતિભર્યું અને વિચાર પ્રેરક હતું। એમાંથી તેમણે ઘણી મહત્વપૂર્ણ શિખામણ મેળવી। સર્પ ક્યાંય પોતાનું ઘર નથી બાંધતો, જ્યાં આશરો મળે ત્યાં રહી જાય છે અને પછી ત્યાંથી આગળ વધી જાય છે। આમાંથી ગુરુ દત્તાત્રેયે શીખ્યું કે સાધકને ઘરના બંધનોથી મુક્ત રહેવું જોઈએ। આત્માની સફર માટે જગતના માયાના બંધનોથી પર રહેવું જરૂરી છે। સર્પ હંમેશા એકલો જ રહે છે। ગુરુ દત્તાત્રેયે સમજ્યું કે એકાંતમાં જીવવાથી મનની એકાગ્રતા વધે છે અને સાધક માટે એકલપદ જીવન મનન, ચિંતન અને ધ્યાન માટે શ્રેષ્ઠ છે। સર્પ પાસે ઝેર છે છતાં તે અનાવશ્યક રીતે તેનો ઉપયોગ કરતો નથી, તે માત્ર સંકટના સમયે જ હુમલો કરે છે। આમાંથી ગુરુ દત્તાત્રેયે શીખ્યું કે શક્તિ હોય તો પણ સંયમ રાખવો જોઈએ। સાધક માટે અનાવશ્યક વાણી, ગુસ્સો કે પ્રતિક્રિયા ટાળવી એ સાધના છે। સર્પને ઘણીવાર ખતરો જણાય તો પથથી પાછો વળી જાય છે, તેવી જ રીતે જીવનમાં દરેક મુદ્દે જ સમર્થન કે લડાઈ કરવાની જરૂર નથી। સાધકને જાણવું જોઈએ ક્યારે પાછા ખેંચાવું તે પણ સમજૂતી છે। સાપના જીવનથી દૈનિક જીવનમાં જીવન મૂલ્યોની શું શિખામણ મળે છે? તો કે આપણી આસપાસ ઘણી વખત ઘર, વસ્તુઓ અને સંબંધોનો ભાર હોય છે। સાપ જેવી સરળતા અને નમ્રતા જીવનમાં શાંતિ લાવી શકે છે। ગમે તેટલી શક્તિ હોય પણ તેનો નમ્ર અને યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ। સાપ જેવું સંયમિત વર્તન વ્યવહારિક જીવનમાં પણ ઉપયોગી છે। ક્યારેક બધું છોડીને થોડો સમય એકલતામાં જીવવું જરૂરી બને છે, જેથી આપણે સ્વમૂલ્ય, સ્વવિચાર અને આત્મસંતુલન મેળવી શકીએ। સાપ ભગવાન દત્તાત્રેય માટે માત્ર જીવ જ નહીં પણ એક જીવંત ગુરુ હતા। એણે શીખવ્યું કે જ્ઞાન માટે અસંગ રહેવું, શક્તિનો અહંકાર ન કરવો, એકાંત એ આત્મા માટે જોડાવાનો માર્ગ છે અને જીવનમાં શાંતિ અને સંતુલન અનિવાર્ય છે। સંપત્તિ હોય કે સામર્થ્ય, જો આપણે સર્પની જેમ તેને નિયંત્રિત રાખી શકીએ તો આપણને ખરું જ્ઞાન મળે છે। તો મિત્રો, તમને જો ભગવાન દત્તાત્રેયના ગુરુ સર્પ વિશે જાણીને મજા આવી હોય તો એકવાર કોમેન્ટમાં શ્રી ગુરુ દત્તાત્રેય લખી જરૂર જણાવજો। તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને દત્તાત્રેય ભગવાનના 22મા ગુરુ કોણ છે અને તેને ગુરુ કેમ કર્યા તે જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ। હર હર મહાદેવ।